ચેનલ ઓફ વડોદરા। દિયોદર ડેપો ખાતે નવીન ગુર્જરી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દિયોદર ડેપો દ્વારા તેમજ પાલનપુર વાહન વ્યવહાર નિગમ ખાતે પત્રકાર શ્રી વી.કે. ડાભાણીની અરજીને ધ્યાનમાં લઈને દિયોદર ડેપો ખાતે 1:30 ઉપરથી દિયોદર અમદાવાદ રૂટમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા નવીન ગુર્જર નગરી બસ ફાળવવામાં આવેલી છે। આ સમયે દિયોદર ડેપોમાં બસનું આ રૂટમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે કર્મચારી મંડળ યુનિટ મંત્રી જયંતિભાઈ રાવળ, જેહાભાઈ પટેલ તેમજ કર્મચારી મંડળના બાહુશ આગેવાન માનદેવસિંહ વાઘેલા, ડ્રાઈવર શૈલેષ ભારતી ગોસ્વામી, શંભુભાઈ દેસાઈ, જયેશભાઈ આચાર્ય તથા મજૂર મહાજન યુનિટમાંથી સીએમ ઠાકોર, વિભાગ ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ વાઘેલા, કંડક્ટર પ્રતિનિધિ પંકજભાઈ ઠાકોર, ટ્રાફિક કંટ્રોલર રમેશભાઈ માળી અને રમેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। દિયોદર ડેપો ખાતે નવીન બસ ગુર્જર નગરીનું ફાળવણી થઈ, એમાં અમારા લોકલાડીલા નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરીને યશ આપું છું। કાંકરેજ તાલુકાની જનતા તેમજ દિયોદર તાલુકાની જનતા અને ભાભરની આ લોકોની માગણી હતી ગુર્જર નગરી બસ મળે, એને માન આપી અમારા લોકલાડીલા જે નિયામક છે, જે લોકોની હરેક દર્દને સમજે એવા કિરીટભાઈ ચૌધરીને હું આભાર માનું છું। એમને બહુ રસ લઈને આ ગાડી અમને આપી અને આજ રોજ અમે આ નવીન ગાડી એટલે કે આ દિયોદર રબારી કોલોનીનું ઉદ્ઘાટન કર્યું। તેમજ આ ગાડીનો લાભ કાંકરેજની જનતા, દિયોદર તાલુકાની જનતા અને ભાભર તાલુકાની જનતા લેશે અને ખૂબ આ ગાડી આગળ વધે એવી ભગવાન માતાજીની પ્રાર્થના। આજે દિયોદર ડેપોમાં ગુર્જર નગરી બસની સેવાનો લાભ દિયોદર તાલુકા અને કોકરેજ તાલુકા અને ભાભરને તેમજ દિયોદર તાલુકાના ગામડા, કોકરેજ તાલુકાના ગામડા તેમજ ભાભરના તાલુકાના ગામડા, થરાદ લાખણીના ગામડાને લાભ મળશે। તેમજ આવી નવી બસો આપે અને લોકોની સેવા વધે, તેમજ લોકોની એક થોડી માગણી વધારે હોય, સુંધા માતા જેવી ગાડીઓ ચાલુ નવી થાય અને ગુર્જર નગરી બસો મળે અને સારી બસોની સેવાનો લાભ મળે તો આજે આંતરિયાળ વિસ્તાર અમારા દિયોદર અને કોકરેજ તાલુકા અને ભાભર, લાખણી, થરાદને આવી નવી બસો મળે અને લોકોને વધારે લાભ મળે અને સગવડ મળે, તેના માટે અમે ઉત્સાહ અને આનંદથી આજે દિયોદર ડેપોમાં અમારા પાલનપુરના વિભાગીય નિયામક સાહેબ શ્રી કિરીટભાઈ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ। તેમજ પત્રકાર મિત્રોનો ખૂબ